ચેનલ ઓફ વડોદરા। હોળી ધૂળેટીના પર્વ પર બજારોમાં વેચાતા ધાણી ખજૂર ચણાના ભાવમાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે 10%નો વધારો જોવા મળી રહ્યો છે। હોળી ધૂળેટીના તહેવારની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે ત્યારે વડોદરાના બજારોમાં ધાણી ખજૂર ચણા હારડા પતાસા સહિતની વસ્તુઓનું વેચાણ શરૂ થઈ ગયું છે। જો કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે આ ચીજ વસ્તુઓમાં 10 થી 15% જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે। હિન્દુ સંસ્કૃતિમાં હોળી પ્રગટાવાય ત્યારે ધાણી ખજૂર ચણા હોળીમાં પધરાવવાની પરંપરા છે ત્યારે આ વખતે આ ચીજ વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળ્યો છે। એક સર્વે મુજબ દર વર્ષે વડોદરા શહેરમાં લાખો રૂપિયાના પતાસા પણ વેચાઈ જતા હોય છે। જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ લોકોની રહેણી કરણીમાં પણ બદલાવ જોવા મળ્યો છે। દેશી ખજૂર 200 રૂપિયાથી લઈ 250 રૂપિયા સુધી કિલોના ભાવે વેચાઈ રહ્યું છે તો બીજી તરફ ખાસ પ્રકારની અરબી ખજૂરના ભાવ આસમાને જોવા મળ્યા છે। તેવી જ રીતે હરડા જે અગાઉ 15 થી 20 રૂપિયામાં વેચાઈ રહ્યા હતા જે આજે 60 થી 80 રૂપિયા સુધી વેચાય છે। ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। હાલ રમઝાન માસ પણ ચાલી રહ્યો છે ત્યારે ખજૂરની માંગ પણ વધુ હોય છે જેથી કરીને આ વખતે ખજૂરના ભાવમાં વધારો નોંધાયો છે। ઘરાકી છે સાહેબ, કાલે ઘરાકી હતી, આજે પણ છે, સવારથી જ ઘરાકી છે। એ હોળીનો તહેવાર તો આમ બી તારીખોમાં છે એટલે સારો જ છે। કયા પ્રકારના ચણા છે? ચાર જાતના ચણા આવે છે, નવસારી કાબુલી, મોરા કાબુલી ચણા 4 જાતના આવે છે। ધાણી પણ ધાણી 2 જાતની આવે છે, મકાઈની ધાણી, જુવારની ધાણી આવે। ખજૂર છે, ખજૂર 4-5 જાતનું આવે છે। ક્રીમિયા ખજૂર છે, સાદું ખજૂર, દેશી ખજૂર બધું। આ મોકે ખાલી સેવ પણ વધારે વેચાય? હા, ઘઉંની સેવ છે, પછી આ પેલી મેદાની સેવ છે, ડમરૂ સેવ છે, આ બધું ખાસ કરીને એ બધું વેચાણ વધારો। દર વર્ષ કરતાં ભાવમાં કેટલો? ભાવમાં વધારો છે સાહેબ, આ વખતે ભાવમાં ખાસો વધારો છે।